સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ અમે પણ મજામાં જ છીએ. અગાડમાં જો પાણીનો વારો છે, પાણી આવી ગયું. જો અહીં મોટરનું કંઈ ખમું કરે છે, પાણી ચાલુ કર્યું છે. અને આપણે વાસળી પણ નાની આવી ગઈ છે બાયરી. તો ડેલે ઊભી જ છે, જો પગ દેખાય એના ખોલવી નહીં ત્યાં સુધી ઊભી રહી. જો નાની વાસળી આવી ગઈ છે. આપણે આવી ગઈ છે, રોટલી પણ દઈ દીધી છે. કંઈક મોટરમાં કંઈક વાંધો આવી ગયો છે. હાલો એટલે જો આપણે મોટર ચાલુ થઈ ગઈ હતી, પણ છે ને મોટરમાં આજ પોટ આવી ગયો છે. જો મોટર અમીના પપ્પા લઈ ગયા છે અમી કરાવવા વિસાવદર. એમાં કંઈક શેડો બળી ગયો એવું કંઈક કહેતા હતા. વેચાર લઈ ગયા છે. મોટરની માથે ભૂંગળો પાઇપ નીકળી ગયો ને, તે મોટરની માથે પાણી પડ્યું, પછી બળી ગયું કે હું હોય પંખો લઈને જશે. અને આપણે જો રાંધવાનું કામ ચાલતું હતું. રોટલી બની ગઈ છે, સરસ મજાનો ઓળો પણ બને નાખ્યો છે, કેટલો મસ્ત. અને હવે નવરી હતી તો મેં કે લાવો એટલા છેડા શેકી નાખું. જો છેડા પણ મસ્તીના આપણે શેકાઈ ગયા છે. કેટલા શેકાઈ કેવા મસ્તીના ગયા. કાલે હીરેલા શેકા હતા, પણ થોડા થોડા કાસા હતા, નિશાળે લઈ જવા હાટું શેકે. તો એવું બધું છે. આપણે રાંધીને નવરા થઈ જશે. અને હવે કપડાં ધોવાના ને નાવાનું ને એવું બધું કામકાજ કરવાનું છે. એમ કે પાણી આવતું હતું બરાબર, તો મોટર બળી ગઈ, તે ટાંકો ખાલી છે. હવે ગો ટાંકો છે ને આપણો, એનાથી આપણે ઉપર ચડાવશું, મોટર લઈને આવશું. તો અમિત થઈને આવી ગઈ છે ઘેરે. આપણે શું વાંધો હતો એલો વાયરમાં વાંધો આવી ગયો તો જૂના વાયર સીરો બગાડીને તો સર્વિસ આખી એ સવારમાં પાણીનો વારો હતો, પાણી પણ વયું ગયું અને મોટર હામી થઈને આવી ઘરે. કાંઈ વાંધો નહીં, હામી થઈ ગઈ ને. કાં ભો ટાંકામાં ખેંચ લેવો. એટલે ક્યાં લઈને ગયા હતા? કાલસારી ગયા હતા. મને એમ કે વિસાદર જાય છે. મારે પડી ન જાય આમ બાંધીને જવી તો આગળ રાખજો ભાઈ. વાયર જો કાપી નાખવા. આ બધે આવું હતો, નકર આવું ખાલી હતું. આવું કાપીને આવું કરી પોટવાળો વાયર કરી નાખ્યો છે. કારીગર આવી જશે મોટર ફિટ કરવાવાળા. હમી કરાવવા તો જતા કાલસારી, પણ આ ફિટ કરવાવાળા આવી ગયા છે કારીગર. આ કેવું સોનું સોનું લાગે. મોટર લઈ લીધી કા આ ભૂંગળેથી પાણી એવું મોટરની માથે જાય. બધું ખોલીને બેઠા છે ત્યારે. હવે કેમ ફિટ કરશો એ બધા ભૂંગળા? કનેક્શનમાં ઓલું કરવા જવું પડે. મોટર પણ આપણી ચાલુ થઈ ગઈ છે. જો હવે આપણે ટાંકામાં પાણી ચડાવ્યું છે. ભો ટાંકામાંથી આમાં જાય છે. ઓસરીને ભો ટાંકો છે ને, હા આ ટાંકામાંથી પછી આમાં જાય છે. ઉપર ચડાવ્યું છે. હવે આપણે કપડાં બહુ ધોઈ નાખીએ. નિરલના મમ્મી જો કપડાં ધોવાનું ચાલુ કરી દીધું. કેટલા કર્યા હાલી? બસ મેં પહેરાવી એક જોઈને બસ તમારા. આવા તો આપણે કાયમ ને કાયમ ધોવાનું તો હોય જ. એક દી એમ ન જાય કે આજ આપણે કપડાં નહીં ધોવાના હોય. ચાલુ કપડાં સવારમાં જ ધોવાઈ જવાય, પણ આજે મોટર ખોટવાડી હતી અમે કરાવીને લઈને આવ્યા, પછી ટાંકો ભર્યો તો એ લુગડા ધોવાનું ચાલુ કર્યા. હા હો, હવે તો ચાલુ થઈ ગઈ ને મોટર. આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થયા તો 12 પણ વાગી ગયા. એટલા કપડાં ધોયા છો. અને બપોરા ટાઈમ થઈ ગયું છે. અને હવે બપોરા કરવા બેહવું છે. અને અમિતના પપ્પા જો બધું લઈને બેહી પણ જશે. બપોરા કરવા હાલો બધા. બપોરા રોટલી છે, શાક છે ને ઓળો છે, ડુંગળી છે. હાલો બધા બપોરા કરવા. આજ તો ઓળો બનાવ્યો છે એમ ને.
તો હાલો બધાય બપોરા કરવા. અમે તો હંજવારી કાઢે છે અત્યારે રોંઢાની. તૈયાર જો હવારમાં પોતા માર્યા હોય, હંજવારી કાઢી હોય, તોય જો એટલી રસ નીકળે. કેમ કે રોડનો કાંઠો રહ્યો એટલે બધું ભરાઈ જાય. આમથી વાહન આવતા હોય તો આ પવનની પાછળ મીઠો છે એટલે રસ બધું ભરાઈ જાય. હંજવારી કાઢી તો હિરલબેન વાસણ ઉઠે જો. હિરલ જો અહીંયા નળે પાણી ભરે છે અને વાસણ ઉટકે છે. જો હું હિરલ વાસણ ઉટકી નાખવા અમને રોંઢાના મમ્મી જો પાણી ગરમ કરે છે. જો અત્યારે એને નાવું છે ને એટલે પાણી ગરમ કરે છે. આપણે જોઈએ હું અમિત કરશો પાણી ગરમ મૂકવાનું છો. પાણી ગરમ કરશો એમને દેતવા કરશો. જો હાઈના 5:30 થવા આવ્યા છે જો. અને મારી મમ્મીને પૂછીએ કે હું રાંધવાનું છે એમ. મમ્મી હું રાંધવાનું છે? મારી મમ્મીની અહીં બેઠા છે. નમિતભાઈ ફોન જોવે છે એવું કંઈક હાલે છે. રાંધવાનું તું રોટલી કરી નાખ, હું શાક ગમે એ કરી નાખાય. તાર પપ્પાને પૂછ લે શાક શેનું કરવું છે. પપ્પા કે રીંગણા દૂધી ને એવું બધું પડ્યું છે પણ એ કાંઈ નહીં ખાય. પપ્પા હેનું શાક બનાવવું છે? ના એવું નથી કરવું. નહીં દૂધી ટમેટાનું એવું કંઈક કરવું છે. શું કરવું છે તો? હા તો સેવ ટમેટાનું શાક કરવાનું કેસ મારી મમ્મી. તો હું રોટલી કરી નાખું ને તું શાક કરી નાખજે. રેડી? હા તો એવું કંઈક છે ને જો મારા પપ્પાએ ગુલાબડી કાપી તેમાં તો ફૂલ પણ આવી ગયા છે જો આવા. કળિયું પણ ધોમ આવવા માંડી છે. હિરલબેન જો અત્યારે ટેફલી બનાવી છે. બતાય ખરા ટેફલી તારી. તાજે તાજી હાથથી પડતી નથી. હવે પડે છે બહુ મસ્ત બની. જો તળિયે તેલ સોબડું થાળીને હે ઉતાવળ ખાવાની હતી એટલે પછી કાંઈ નાખ્યું ન હોય આપણે તો. હાલો બધા ટેપલી ખાવા. કે હાલો બધા ટેપલી ખાવા. અમિતના પપ્પા કે આજ હિરલને બનાવી છે ને એટલે મારે આ ખાવી જ છે. કે કા હિરલ તાર પપ્પા કેવા વાળું ખાવી છે. હા ને એક ઢેફલે મારું બાલ રાખવું પડે. હવે હઠે ચડ્યા છે આજ બાપ દીકરી બે. એને પપ્પાએ માવો ખાધો હશે ને તોય ખવડાવવા જાહે. પાણીપુરી વાળા આવ્યા હતા. પાણીપુરીની 2 ડીશ લે. એક ડીશ તો અમિત ને હિરલ તો ખાઈ જતા નાના રસોડામાં. તો હાલો બધા પાણીપુરી ખાવા. હાલો જો આપણે વાળુનું ટાણું થઈ ગયું છે અને આપણે વાળું કરવા બેસી ગયા છે. તો વાળુંમાંથી સેવ ટમેટાનું શાક છે, રોટલી છે અને ડુંગળી છે અને સાજ છે. તો હાલો બધા વાળું કરવા. આજનો દિવસ કાકા આપણે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.